આપણા કપાસના દર્શન હો. નીચે નીચે બગડી જાય ને એ વીણેલો નીચે બગડી જાય ને. અને હાઈ ક્લાસ હું ગણી બતાવું તમને કેટલા છે. હાલ ગણ જો 1 2 3 37 38 39 40 છે. હવે તમે જોજો, આપણે ખબર ના પડે 40 ગીંડવે કેટલો કપાસ થાય. 150 150 200 ગીંડવા ને એવું હોય કા 150 ગીંડવા ખબર નહીં. આપણે તો 40 50 છે કા તોરા હે ને તે ખબર પડી તઈ ખબર પડી જાય. વીણે પહેલા તો રહી જાય એટલે આખો પાકી ગયો હોય ને આખો બગડી ગયો હોય છે તે બગડ્યો ને ત્યાં એટલે વેલો પાકી ગયો બિચારો. રોંઢડીની ચા જો બાદાત કાઢે કમાડી એડોસી રોંઢડી કહેવાય ને રોંઢડીમાં ચા. 15 દી વયા જાય ને વાડી હવે અહીંયા ગેટ કોણ ખોલશે? મારે જ ખોલવાનું હોય ને, રોજ હું જ ખોલું. ચાલો તમારા માટે ગેટ ખોલી દઈએ. પાણી પાણી ક્યાં લેવા જવું? ઓહ તર્યું છે નીચે ઘાસ પડ્યું દેખાય ને. આ આપણો કૂવો મિત્ર, આવડો કૂવો છે. કેટલા ફૂટ? 3 ફૂટ કબૂતર છે. એમ તો 30-40 ફૂટ પાણી નથી અમારા કૂવામાં, છે ઘાસ. એવું છે. જોકે આ કૂવો આપણે વાપરતા જ નથી મિત્ર, તમને કીધું તું જાની પહેલાં. થઈ ગયો ચા હે હાઈ ક્લાસ આવે એટલે કામાણી ચા 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 હા શું પ્રકાશ. હા ચા 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 ભગવાન ભગવાન બેહી ગયા લ્યો ચા માટે. ચા તો પીવા જોઈએ ને આવી ટાઈટ ના. કપાસ ને જો આપણે વીણી લીધો એટલો ભગત. કપાસ ભગત હા તો એ 2 ભારી જેટલો વીણો તો આ થોડોક નીચે અડી જાય એટલે જાજો વીણાઈ ગયો કા. જો હું કે ઉગાડો ઉગાડો. ભગત પહેલી વાર આપણા કપાસના દર્શન હો. બીજી વાર એટલે ત્યારે ભારીમાં હતા, ભારી આ ટગલામાં જોઈએ એમ. ભારી હતી એટલે ખબર નથી પડી. આ નીચે નીચે બગડી જાય ને એ વીણેલો નીચે બગડી જાય ને. હજી આપણે વીણવાનો નથી કા. હજી તો 4-5 દી પછી 4-5 દિવસ પરમદાડા આવે ને રમદાડા કે છે હજી ઈ કે હજી જ્યારે ખેતરમાં આવે ને હજી અમે પાછળ હજી પાઈકોય નથી ને. પછી આપણો વારો ના આવે ઈ વાત સાચી. કાંઈ વાંધો નહીં, ભલે વીણી લે વીણી લે. ઉડાને થેજેલો હે મય ગોટા પલ્લા છે. હા ના ના આપણે વીણવાનું જ છે કા સાહેબ, કીધું જ છે. વીણવાનો જ છે. પણ મારું શું કેવું છે તમને કે માપે માપે એમ પછી એમાં શું થાય અંદર પછી પાછો વારો આવે તો વાર લાગે ને. એ તો મને ખબર હે. અત્યારે 3-4 દી પછી આવે ને 4 દી 5 દી ભલે થઈ જાય, આપણે કઈ ઉતાવળ નથી એમ મારું એમ કેવું. આમ જ કેમ જઈ લઈને આ બાજુથી આ જો આવી રીતે આપણે દીધું છે બાજુમાં પાણી કા. ભગા પપ્પા લઈ ગયા, ભગા પપ્પા લઈ ગયા છે તો આવી રીતનો જુગાડ કરવો પડ્યો. ભગા પપ્પા ને તુવેર પાવા એ પાણીનું કચકાણ નીચે થાય છે એકલા. તો પાણી વગર તો ખોટું, પાણી જોઈ બરાબર ને. પેલા ભગત ની સાયકલ છે ને ત્યાં જ હતું, પણ એમાં થતું શું ખબર, આ ટ્રેક્ટર વાળાને રોજ નડતું નડતું. હા એટલે અહીંયા આપણે અહીંયા નાખવાને. પેલા જો તમારો સાયકલ નું પેલું વ્હીલ છે ને ત્યાં સેટ હતું, એ અહીંયા કેક જ હતું જો આ બાજુ. પછી આ ત્રાસો મજૂર કઈ નીચે ખોદીને પાઇપ લીધો આ બાજુ. કાંઈ વાંધો નહીં, ઉનાળે કંઈક કરશું. હાલો ઉનાળે ઉનાળામાં ખોદી અને કપા વીણાઈ જાય પછી કંઈક કરશું. સારું હાલો અમે આટો મારી આવીએ. લ્યો આવી નહીં બેસી ગયા ને કે આટો મારવા જાવ. કેમ મજા આવે? મજા આવે ને. આછું આછું પાણી જાય. આછું આછું એ તો પાણી મોટર ચાલુ છે ને એટલે આપણે લીકેજ છે એટલું આવે. લીકેજ છે એટલું આવે. મસ્ત. આમાં આ બિયારણમાં કદનું ડાયરું તો ભાંગે જો. ક્યાં ભગત? વજન થાય એટલે ડાયરું તો ભાંગે જ. આ રાફેલમાં પણ બીજા કરતા ઓછું છે એમ. આ રાફેલમાં ડાયરું ભાંગવાનું ઓછું છે. તો આમ થોડુંક ઓછું ફાયદો, પોર કરતા ફાયદો છે કા. પોર કરતા ફાયદો છે આમાં. હે ને નમી જાય છે તો ભાંગવાનું પ્રમાણ ઓછું છે. જો નમી ગયું છે બધું એ તો સારું, નમી જાય તો ફાયદો. વધારે વધારે અહીંયા જ ખબર પડે. હું કામ અહીંયા છાંયો અને ઓછ આવતો હોય ને, ઝાડવા મોટા હોય એટલે ખબર પડી જાય. હા એટલે ખબર પડી જાય. હાય
અંદર એમ તો ભાંગતી તો હોય પણ ઓછું છે. હા, એટલે એટલે નમી જાય ગીંડવા થઈ ગયા ને હા જોઈ નમી ગયું. માલ થઈ ગયો ને એટલે જરાક વજન ના હિસાબે નમે તો ખરા જ. સારું હાલો ભગત આટો મારી આવીએ અમે આમ. હા બધા હાલો. અહીં બેઠા રહું તો ક્યાંથી હાલશે. પાછળ જવાનું હતું કા આપણે પાછળ આટો ઓલા મારી સેઠે આવીએ. કા હા તો ચાલો જઈએ એ સેઠે જઈ આવીએ. હજી ગારો તો હે હજી ભગત આમાં 4-5 દી જવા દેવો. અંદર નથી વીણા એમ હા હા 5 દી તો અમથા થઈ જ જાય આજ ને કાલ આજ કાલ કરતા કરતા. એટલે અંદર હજી બહુ બાઈકો નથી એમ. આ બાજુ તો પાઈકો ને વીણી લીધો લાગે. આ તો વીણેલો વીણી છે લીધો એટલે છે. ને. હા આમ લીલું હે ને એટલે. એ તો આ સાઈડ તો ઓલો ઘરમાં અંદર જોયો નહીં. હા એટલે એ તો આગળ આગળ જ વીણો હોય ભગતે. ઈ ગણે હા હા 7 સા વીણેલા છે. એ તો 2 દી પેલા ના વીણા. આ નીચે હે ને જો અડી જાય માં નીચે એટલે. હા એટલે વીણી લે પાણી પાતા હોય તી કા ઓલી બાજુ કેવો પાઈકો જોઈ આવીએ. સારું હાલો. કા- સાચું છે હાવ પાછળ તો. આ બાજુ તો પાક્યું જ નથી બહુ કે આમાં ગીંડવા હોય તો પાકશે. સાચું છે. તો ગીંડવા હોય તો વાંધો ના આવે. આટલો ઘેરો હારો છે આમાં કા સાચું છે ને એટલે. અહીંયા તો જો ભીનું છે હજી. ભીનું જ હોય ને પણ ગારો હતી પાયું હોય તે. ગારો ના હોય. કેવો તડકાનું લાગે પીળું પીળું. આ ગીંડવા ગણ ને કઈ લાવ ગણો કોક દી ગીતો કરો. લાવ મારે આજ ગીંડવા જ ગણવાસ કીધું ને તમે. આર્યું આર્યું છોડવો અસલ એકલાસ. આમ હારો છોડવો છે ને ગણ. આર્યું આર્યું ક્યાં મને દેખાય નજીક અને મારા બાજુમાં ને આમ અંદર મારે જાવું ની ભીનામાં અને અટલાકમાં જ અને હાઈ ક્લાસ હું ગણી બતાવું તમને કેટલા છે ઈ. હાલ ગણ. જો 1 2 3 એ 4 5 6 પાંદડા નહીં ગીંડવા ગણવાના છે. તો મને તો એમ કે તમે પાંદડાનું કીધું હમણાં તમે કીધું ગીંડવા ગણવાના. પણ મને તો એમ કે આ ગીંડવા ને પાંદડામાં બધુંય આવી જાય. ચાલો મને ગીંડવા ગણાલ હાલો તો નીચેથી ગણો કે ઉપરથી ઉપરથી. બહુ અઘરું કામ છે. ભલે રહ્યું. આ એને જેવા દેખાય નહીં હો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 પછી 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 ઘણું જોજો અહીંયા હું જોવો જ છું સાંભળું છું. 29 30 31 32 33 34 35 36 અને એક હજી ઓલી રેડ છે 37 38 39 40. એક જેટ ચાલી. આ નાના ગીંડવામાં ઓલી બાજુ દેખાતા નથી હજી ગીંડવા પાંદડા જેવા જ છે અને આ ભીનું છે લોલી સાઈડ ગઈ નથી. આ નાનો છોડ છે હાવ નાનામાં નાનો છોડ છે એમ. નાનામાં નાનો. ચાલી આખા ગીંડવા ફાઈટા વગરના. બાકી જો આ બધા મોટા મોટા છે ફાઈટા વગરના ચાલી. એકે આમાં હજી કપાસ થયો નથી જો હાવ આખે આખું લીલું હે. લીલું છે 40 છે. હવે તમે જોજો આપણે ખબર ના પડે 40 ગીંડવે કેટલો કપાસ થાય આપણે ખબર નથી પડવી. તો આ તો આપણે તમારા કોઈ દી- હા, આપણે કોઈ દી ગયણા નથી ને એટલે. એવું છે 150 150 200 ગીંડવા ને એવું હોય કા 150 ગીંડવા. ખબર નહીં આપણે તો 40 50 છે કા. ચાલી નાના છોડમાં 40 ગીંડવા હોય તો મોટામાં તો 50 ઉપર હોય જ. એ ભાઈ બુદ્ધિ નથી મારવી. ઓકે ઓકે તોરા હે ને તે ખબર પડી ત્યાં ખબર પડી જાય. વીણે પહેલા તો રહી જાય એટલે વીણશે ત્યાં તોરશે ને એમ હા ત્યાં વીણશે પછી તોરશે એમ. પછી ખબર પડી જાય. આ લાઈન પાકી ગઈ બોલ એક મૂકીને કેમ પાકતી હશે. એમ તો જો આ બાકી એ ક્યાં એક મૂકીને હવે એમ તો હોય જ હવે. જો આ પાકી ગઈ જો એમ હોય ક્યાંક ક્યાંક તો પાયકા હોય ને. તો ને હજી ફૂલ ચાલુ જ છે આપણે જો ગુલાબી ગુલાબી ફૂલ જેટલા ગુલાબી ફૂલ ને એટલા ગીંડવા પાકા. હજી એક આમાં સફેદ માખી દેખાય છે એની દવા મારવી છે. એ હું ગીંડવા ગણતી હતી ને તો એમાંય સફેદ આમ
નાથી એક દવા તો? મારી જ દેવી. આ છોડવો જો કંઈક વિલાયતી આખે વિલાયતી નથી બિચારો વધારે આખે આખો પાકી ગયો, આખો પાકી ગયો હોય ને આખો બગડી ગયો હોય છે જે બગડ્યો ને ત્યાં એટલે વેલો પાકી ગયો બિચારો, એટલે વેલો પાકી ગયો, બુઢો થઈ ગયો વેલો, બુઢો થઈ ગયો. બુઢો થઈ ગયો. સારું હાલો સાહેબ, હવે જાવું નથી. જાવું જ છે હવે, હાલો તો બીજું શું હોય, ધીમે ધીમે હેલા જાય. આ પાછળ આપણે જોવા નહોતા આવ્યા એમ, આ ખડ થઈ ગયું અહીં હો. પાછળ આટો નતો માર્યો ને, હા હમણાં કેટલા દિવસ ત્યાં નહોતા આવ્યું શેરે તો ખડ હોય જ. જો, નકર નહોતું હાવ એમ, આપણે ભગતનું કામ ઊંચું હતું એમ, શેઠે ખડ નમરે. આપણા ભાઈનું વણ વીણાઈ ગયું લાગે છે કપાસ, એને વીણાઈ ગયો, એટલે જો આમાં કોસિયા દેખાય છે. એને વીણાઈ ગયો અને તો અઠવાડિયું થઈ ગયું, અઠવાડિયું થઈ ગયું, હવે પાછો પાકે થઈ. તો હવે તો વાર લાગે છે. તણાતા તમે કે ને ભાઈ ને પછી પાઈ દીધું એને વાવ ભાઈ. આપણે પેલી વીણી છે પણ આમ જો ફાલ જરાક લબડી પડ્યો, હવે તો વીણવા આવી જાય તો સારું, બેદી કરતા કરતા. આવશે બરાબર ને? બધું આવે ને બધા ભૂપતભાઈ નું ને એનું બધાનું વીણાય પછી. હા એ તો કહું, નતા ભગત કહેતા વારો આવે એટલે લઈ જ લેવો, હમ. નહીતર પછી કે વારો ન આવે. ભલે ને 4-5 દી માં આમાં કપ્પામાં કાંઈ ફેર ના પડે, 4-5 પણ દીમાં આમ જો આમ લબડી પડ્યો છે કપાસ, તોય કાંઈ ના થાય. પછી આ લેરાઈ જાય ને તો કીટી વાળો થઈ જાય, પછી ખરાબ થઈ જાય, તોય 4-5 દીમાં શું ફેર પડે? હળવો થઈ જાય વજનમાં, હળવો ના થઈ જાય. આખો સૂઈ ગયો બિચારો, અહીંથી તૂટી જ ગઈ, ભાંગી ગયા. ભાંગી જ નાખી, આ કેમ ભાંગ્યું હોય છે? પાટું મારી. પાટું મારીને ભાંગાઈ ગઈ તો કેમ ભાંગ્યું? તો બીજું શું, આપેલું અફેડું. તો વાડીનો સ્પેશિયલ ચા એમ? હા, કંઈક તો બનાવો ચૂલે. નહીં આપણને ના આવડે. કેમ ના આવડે? ગેસ ઉપર કમાડી આ બટન દબાવ્યું, પીતા તો આવડે. આ તાપ જ ન થાય. તાપ થાય તો ચા બનાવીએ ને. એ ભાગ્યો ભાઈગો દરવાજો બંધ કરો, દરવાજો. અમે નાના હતા ને એમ કેતા, હા ભાગ્યો તો કે દરવાજો બંધ કરો. વાડીની ચૂલાની ચા હો, એ ગયો બહાર. ચા બોલાવો તો ખરા બધાને ચા પીવા, એકલા પીવા માંડ્યા. ચાલો બધા મિત્રો રોંઢડી કરવા. રોંઢડીમાં શું છે? ચા. એ વાટકીમાં થોડોક રોંઢડીની ચા. જો બાદાત કાઢે. કમાડી રોંઢડી કહેવાય ને. રોંઢડીમાં ચા. આપણો ચા નીચે ભૈરોસ, ફૂલ વ્યસન થઈ ગયું ચાનું. તો લઈ લ્યો ને ઠરે હે. વાડિયા મને ઠરેલો જ જીનકમાં જીભ ભરી જાય. લ્યો તો તમારે જેમ ગરમ ના પી શકું, એમાં દૂધ નાખી દે ને ઠંડુ તો બહુ મજા આવે ચા દૂધ. આપણે એવું પીવાનું, વ્યસન હોય ને એને ચાની જરૂર પડે. બરાબર ને? ચાલો પી લઈ બીજું હું. વાહ આજ તો જાતે ડેટલો ખોલી લીધો. તમે ના ખોલો તો શું કરવું અમારે? રોજ કા ખોલાય ને તો હમણાં તો બહુ. એક તો અહીંયા આ બાજુ પાઇપ ને પાઇપ તો હોય ને, પાણી આપણે પાતા નથી તો પાઇપ તો રાખી દઈએ ને, પછી બાજુમાં આમ જે જાતું હોય તી એકલા ડેલો ખોલીને એકલા ગાડી લઈ. હાલો બંધ કરો. લ્યો વખાણ કર્યા તો કે બંધ કરો. હે મોડું થાય. હાલો હવે હાલો મોડું થાય. દૂધી નાની છે, નથી જોતી. ભલે ને રહી નથી જોતી, એ નથી જોતી, નાની છે ઈ. ઓલું બાજકું લાવો મોટી થવા દો. કાલ. સારું હાલો મળી આવે પાછા કાલે. ડેલો બંધ કરી દેજો. ચાલો રિટર્ન ઘરે. હાલો ભાઈ. ભાઈ વયા ગયા છે. એ રહ્યો ડેવ ખુલ્લો હતો, સાંભળો ને. ડેલો ખુલ્લો હતો તો સાંભળ્યો.